આજે બનાવે છે પંજાબી સ્ટાઇલના છોલે પૂરી. ભટુરે સાથે ખાવાના દિલ્હી સ્ટાઇલના છોલે રેસીપી પહેલા આપેલી છે. એક તાંસણામાં તેલ ગરમ કરો, વઘારમાં જીરું નાખી અને ક્રશ કરેલી 2 ડુંગળી ઉમેરી દો. ડુંગળીને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાની છે. હવે તેમાં 4 ટામેટા, 4 થી 5 લસણની કળી, 2 લીલા મરચા અને આદુનો ટુકડો એની પેસ્ટ બનાવી અને ડુંગળીની સાથે એડ કરી દેવાની છે. 1 કપ છોલેને 6 કલાક માટે પલાળી અને પછી મીઠું અને ખડા મસાલા નાખી અને બાફી લીધા છે. તાંસળામાં ટામેટાની પેસ્ટની અંદર હવે રૂટીન મસાલો કરવાનો છે. મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું અને છોલે મસાલો. બરાબર ટામેટા પાકી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાતળી લેવાનું છે. હવે તેમાં થોડી કોથમીર નાખી અને બાફેલા ચણા એડ કરી દેવાના છે. મીઠું ચણામાં પણ છે એટલે ગ્રેવીમાં થોડું ઓછું નાખવાનું છે. પ્રસંગોમાં, પાર્ટીમાં કે ગેટ ટુગેધરમાં આ ટાઈપના ચણા સર્વ થતા હોય છે. ગ્રેવીને એડજસ્ટ કરવા થોડું પાણી ઉમેરવાનું છે. હવે ચણાને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દો. ચણામાં સ્વાદ અને સુગંધ વધારવા માટે ઉપરથી એક વઘાર કરવાનો છે. તેના માટે વઘારિયામાં ઘી નાખી જીરું, આદુ અને મરચાંની લાંબી ચીરી અને 1 ચમચી કાશ્મીરી મરચું નાખવાનું છે. હલાવી અને ચણાની ઉપર આ વઘાર નાખી દેવાનો છે. સુગંધ પણ એટલી સરસ આવશે અને દેખાવમાં પણ બહુ જ સરસ લાગશે. તો તૈયાર છે પંજાબી સ્ટાઇલ છોલે. રેસીપી ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. થેન્ક યુ.